તમને કઈ સંવેદના જાગી છે? ક્યાંક ને ક્યાંક તમારા એ ખેતરમાં કાળી મજૂરી કરતા માતાએ કે પિતાએ એ સપનું સેવ્યું છે કે મારો દીકરો કે મારી દીકરી, હું આજે કંઈ મજૂરી કરું છું એનું ફળ મને સારા અભ્યાસ રૂપે આપશે, અથવા તો સારા સંતાન તરીકે. આ બધાનો મૂળ પાછો હેતુ તો એ જ છે કે એક માણસ જે છે ને એ બીજું કંઈ બને કે ના બને, આ ભાઈએ કહ્યું ને કે હું કંઈક તો બનીશ, પણ મારે એમાં એ ઉમેરવું છે કે બીજું કંઈ નહીં બનો, પણ બીએડ કર્યા પછી સારા માણસ બનશો એની હું ખાતરી આપું છું. સિંચવાનું હોય એના વેરાનને હેવાનિયતની જેમ ઉગી જાય છે, સિંચવાનું હોય એના વેરાનને હેવાનિયતની જેમ ઉગી જાય છે. કહેવું પડે શું કામ કે ઇન્સાન છું, ઇન્સાનિયત નજરો નજર દેખાય છે. માણસની માણસાઈ દેખાય વગર રહેતી નથી. એક ઓફિસમાં હું પટાવાળાને ખભે હાથ મૂકીને ચાલતો હતો. કેટલાક લોકોને થોડું ઓછું ગમે એમ કે યાર તમે ક્લાસ 2 લેવલના માણસને પટાવાળાને આટલું બધું રાખો. હા સાહેબ, એને લોબીમાં એને ખભા ઉપર હાથ મૂકીને હું ચાલતો હતો એમ, તો આ વસ્તુ ફરતી ફરતી મારા કાને આવી. પછી મારે એક દિવસ મીટિંગ એવું થયું ને એમ ફોર્મલ બેઠા હતા, પછી એમાંથી વાત નીકળી, ત્યારે મારે કહેવું પડ્યું યાર એ પટાવાળો તો એની મજબૂરીથી છે. એ તમારું રોજે રોજ તમારી કેબિન સાફ કરે છે, તમારા વોશરૂમ સાફ કરે છે, તો એ તો એની મજબૂરી છે. પહેલાં તો એ માણસ છે, એના ઘર નાના બાળકો છે, એના ઘરડા મા બાપ છે, એને પત્ની છે, હા એક છાપરાવાળું ઘર તો ઘર એનું પોતાનું ઘર છે, તો એ પહેલાં માણસ છે. તો તમે એની સંવેદનાઓને આ રીતે પટાવાળો કહીને એને કઈ રીતે નિગ્લેક્ટ કરી શકો? તો આ સંવેદના તમારામાં હશે. મુન્નાભાઈ MBBS નું એક દ્રશ્ય ખબર છે તમને? ટોપીવાળા પેલા કાકા, હા શું દ્રશ્ય હતું એ? હા હા ગુસ્સો કરે છે એક વખત, અને એક દિવસ પછી એને આપણે ગુસ્સો કરવા જગ્યાએ જાદુની ચપટી આપે છે, પ્રેમ આપે છે સામે. એટલે માણસના મિલહોન સામે તો જેવું છે એવું એના જોડે વ્યવહાર કરો, એને સમજો કે શું ફીલ કરી રહ્યો છે. એ માણસને સમજ તમને ખબર પડશે વેદનાઓ શું છે. જાદુની ચપટી આપે છે, પછી એને સારું રાખે છે, બંને જોડે સારો ભાવ બની જાય છે બંને રીતે. તમે રોજ સવારે વહેલા ઉઠો છો, નાહી ધોઈને તમારા ઘરમાં રહેલા મંદિરમાં જે કંઈ ઈષ્ટ દેવતા છે એની સામે દીવો કરો છો, અગરબત્તી કરો છો, આખા ઘરમાં અગરબત્તી લઈને ફરો છો, અને પછી બહાર નીકળો છો તો થોડે અંતર જતાં શેરીના નાકે એક ચિત્રેહાલ બેઠેલી ભિખારણમાં પોતાના એવા જ ચિત્રેહાલ રહેલા બાળકને સામે હાથ રાખીને તમારી સામે હાથ લંબાવે છે, તમે એને જાકારો આપો છો, તો તમારે માનવાનું કે તમે જે અંદર બંદગી કરી એ ત્યાં આગળ પહોંચી. ઘર સે મસ્જિદ બહોત હૈ દૂર, ઘર સે મસ્જિદ બહોત હૈ દૂર, ચલો यूं कर ले किसी रोते हुए बच्चे को हंसाया जाए. આપણા કારણે કોઈના ચહેરા ઉપર, કોઈના જીવનમાં હાસ્ય આવતું હોય તો એ આપણે કેળવેલું સાચું જીવન કૌશલ્ય છે. મિત્રો, અભ્યાસક્રમ પૂરો થઈ જશે, પાઠ્યક્રમ પૂરો થઈ જશે, વાર્ષિકોત્સવ પૂરો થઈ જશે, ઇનામ વિતરણ થઈ જશે, બધું જ થઈ જશે, પણ અહીંથી બહાર નીકળ્યા પછી તમારી અંદર માણસ જાગ્યો કે નહીં, એક માણસ ઉગ્યો કે નહીં, એ જો પ્રશ્નાર્થ રહેશે તો ક્યાંક ને ક્યાંક આપણને પોતાને એમ થશે કે આપણી કેળવણીમાં ક્યાં કચાશ રહી ગઈ, અહીંથી તો કોઈ કચાશ નથી. પેલા પ્રશ્નો ઉપર ફરીથી આવો કે મા બાપ સાથે બેસીને વાત કરવું એટલે શું એમ? થોડા સમય પહેલા એક દ્રશ્ય આવ્યું હતું, વેકેશનનો ગાળો હતો ને સાહેબ, આપણે બધાએ જોયું હશે કે ઘરડા મા બાપ બધા બાળકોને મળવા માટે આવ્યા છે, અને સાંજે બધા બેઠા છે ત્યારે પેલો એનો મોબાઈલ લઈને બેઠો છે, પેલો એનો મોબાઈલ લઈને બેઠો છે, પેલો એનો મોબાઈલ લઈને બેઠો છે. 10-12 જણા સૌની ખુરશીમાં બેઠા છે ને બા બિચારી એકલી એક ખુરશી ઉપર બેઠી છે. તો આ બાપ મળવા આવી એનું શું? તો ક્યાંક ને ક્યાંક આપણામાં એ લાઈફ સ્કિલ ખૂટે છે. શિક્ષણ બધું જ નહીં આપી દે, વ્યવહારમાંથી શીખવું પડશે, લોકોના વ્યવહારમાંથી શીખવું પડશે. અનેક પ્રકારના લોકો મળશે, અનેક પ્રકારના. જીવનના 28 વર્ષ સંઘર્ષમાં કાઢ્યા, એમાં 32 લાખ માણસો કહેવાય, એમાંથી એક પણ પ્રકારનો માણસ એવો નથી જે મને ના મળ્યો હોય, પણ એમાં જીવનનું ઘડતર થયું. ક્ષણે ક્ષણે જીવન છે, જિંદગી જીવી રહી છે, જિંદગી અટક્યા વગર જે થવાનું હોય તે થાય છે, અટક્યા વગર. એક ક્ષણ પણ જો મળે આનંદની તો માણવી, રાત છે ને જામ છે સાકી કરો અટક્યા વગર.
એક એક ક્ષણને જીવી લેવી પડશે. તમારા મિત્ર સાથે કેવો